આપનું સ્વાગત છે। ચાણસ્મા હાઈવે પરથી 2.50 લાખના નેટ કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો। 3 આરોપીઓ ઝડપાયા, 1 ફરાર। ચાણસ્મા હાઈવે રોડ પર રેલવે ફાટક નજીક આવેલ સાંઈબાબા મંદિર પાસે વોડાફોન કંપનીનો 2.50 લાખની કિંમતનું 4000 મીટર નેટ કેબલ વાયર ચોરાઈ જવા અંગે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આ અંગે વોડાફોન કંપનીના પેટા કોન્ટ્રાક્ટર ધરમસિંહ પાંચાભાઈ ઠાકોર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ચાણસ્મા પોલીસે ઝડપી તપાસ હાથ ધરીને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે ચોરીમાં વપરાયેલ બાઇક તથા ચોરાયેલ કેબલ વાયરનો જથ્થો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપીઓમાં ચેતનસિંહ શાતુભા ઝાલા રહેવાસી સુણસર આંબલીપુરા તાલુકો ચાણસ્મા જિલ્લો પાટણ, બીજો રચિન હીરુભા અંબેસંગ ઝાલા રહેવાસી સુણસર તળપોદ પાટી તાલુકો ચાણસ્મા જિલ્લો પાટણ, ત્રીજો કનકસિંહ સેંધુભા વાળસંગજી ઝાલા રહેવાસી સુણસર તળપોદ પાટી તાલુકો ચાણસ્મા જિલ્લો પાટણ। ફરાર આરોપી મનુભા ભગવતસિંહ ઝાલા રહેવાસી સુણસર આંબલીપુરા તાલુકો ચાણસ્મા જિલ્લો પાટણ, જેને પકડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।